શસ્ત્રમાં વાંધો નથી કાંઈ. નકર દશેરાના દિવસે ઘોડું નોય દોડે, આડા દિવસે દોડે. અને એ આવ્યો ગોકુલમ સર્વમાં વ્રડવન મુષ્ણમ ચક્ષુંસી રેણુભી મુહૂર્તમ અભવત ગોષ્ઠમ રજસા તમસા વ્રતમ. રજ એટલે ધૂળ, તમ એટલે અંધારું. આખા ગોકુળમાં એવી આંધી આવી કે અંધારું થઈ ગયું. હવે આંધીનો અનુભવ તો રાજસ્થાનમાં જાવ તો ક્યારેક થાય, મુંબઈમાં ન સમજાય. હા હા, શું ભયંકર આંધીઓ આવે છે, દિવસ પણ ઢકાઈ જાય. બીજો અર્થ છે રજ એટલે રજોગુણ, તમ એટલે તમોગુણ. જ્યારે વૈષ્ણવના હૃદયમાં ક્યારેક ક્યારેક રજોગુણ ને તમોગુણની આંધી આવે છે અને ત્યારે એની આંખો બંધ થઈ જાય. સારા નરસાનો વિવેક ન રહી. તૃણાવર્ત આવ્યો, એને જોયું તો ઓહો, અહીંયા તો રસ્તા ખુલ્લા છે, લાલન તો બહાર જ પોઢેલા છે. સીધા ઉપાડ્યો, જહાર આસીન માર્ગ પગમ. એ ભગવાનને લઈ ગયો. ભગવાને કીધું, વાહ રે વાહ, એલા પ્લેનમાં બેવાની તો મજા આવો. તમે જો પહેલી વાર પ્લેનમાં બે, બારી પાસે ટિકિટ લઈને આમ આખું બારી છે, નાનું નાનું ઊંચું થતું હોય, બધું ઝીણું ઝીણું દેખાય, મજા આવે એને. થેન્ક યુ કંસ મામા, તમે સરસ રમકડું મોકલું. પણ જ્યાં પ્લેને દિશા ફેરવી ત્યાં ભગવાને કીધું, એલા ગોકુળની બહાર તો જવાનું નથી મારા 11 વર્ષ 52 દિવસ સુધી. અને ભગવાને વજન વધારવાનું શરૂ કર્યું. તૃણાવર્ત વિચાર કરે છે, એલા હું લાલાને લઈને આવ્યો કે નંદ બાબાના ફળિયામાં એક શિલા હતી, મોટો પાણો. દરરોજ સાંજે એની ઉપર ઊભા રહી નંદ બાબા નેજવા કરીને જોતા કે ગાયો આવે છે કે શું છે. એ પાણો ઉપાડીને ન થાય ને. ભગવાન વિચાર કરતા હતા, ને ક્યાં મારું ત્યાં વિચાર્યું કે આ પાણા વિશે વિચારે છે. અંતે યામતી સાગતી લાઈવ એ પાણા ઉપર જ પછાડ્યું. અને ભગવાને વજન વધાર્યું. તૃણાવર્તનું બેલેન્સ ખોવા માંડ્યું. તૃણાવર્તને થયું કે આ મને મારશે, મને પારશે. જ્યાં ભગવાનને નીચે નાખવા જાય, નીચે નાખી દો આમ તો મરી જાય. પણ ત્યાં તો ભગવાન જેમ ગળામાં ફૂલની માળા પહેરી હોય એમ બે હાથથી ભગવાન ચોટી ગયા. અરે યાર, ऐसा थोड़ी ना चलता है, साथ आए हैं तो साथ जाएंगे. વચ્ચે કઈ છોડીને જવાય. અને એટલો વજન વધાર્યો કે તૃણાવર્ત શિલા ઉપર પડ્યો, ધડાકો થયો અને પાછી યશોદા બહાર જોયું તો ઓહો, દૈત્યના અંશ પડ્યા છે, લોહીથી આંગણા ખદબદ્યા છે. ભગવાન નીચે પડ્યા, દોડ્યા, જૈન લાલનને લઈ આવ્યા, જમના જળમાં કેસર ગોળી સ્નાન કરાવ્યું, ગોપીઓને આજ્ઞા આપી. બીભત્સ દ્રશ્ય સર્જાણું છે. બધા અંગ પ્રત્યંગ વાળી આંગણું સાફ કર્યું, લીપું ગુઈપું પાછું વ્યવસ્થિત કર્યું, યમના જળ છાંટ્યું. માને થયું હશે કે હવે તો લાલો ચોક્કસ બી ગયો છે, ખબર નહીં કેટલો ઊંચેથી પડ્યો છે, આ કોણ હતું, શું હતું, કોણ મારા લાલાની માથે પડ્યું. એટલે મા તરત સ્નાન કરાવી, પીળું જબલું પહેરાવી અને ભગવાનને સ્તનપાન કરાવવા લાગ્યા. પણ આજે તો ભગવાન દૂધ પીતા જ જાય, પીતા જાય. હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક. માને થયું આ જાજુ પીએ તો અપચો થશે. પણ બાળકને જો ધવરાવતા હોઈએ તો અચાનક એને છોડાવાય નહીં, તો કરવું શું? એટલે માએ લાલાને જરા ગુદી ગુદી કરી, જે ગળામાં બે આંગળી ભરાવી. ત્યાં તો લાલો હસ્યો, અને હસ્યો ને મોઢું ખુલ્યું તો ખમ રોદ સી જ્યોતિરનિક માશઃ સૂર્યેન્દુ વહની શ્વસનાંબુધિશ્ચ. અનેક તારા, સૂર્ય, ચંદ્ર, વિશ્વ દેખાણો મોઢામાં. લાલન કહેવા માંગે છે, માં મારા ઉદરમાં અનંત કોટી બ્રહ્માંડ છે, હું ગમે એટલું ખાઉં મને કોઈ દી અપચો ન થાય. તમે જુઓ, દરેક વૈષ્ણવના ઘરે ઠાકોરજીને ભોગ લાગે છે. લ્યો, કોઈ દી સાંભળ્યું એને અપચો થયો? માં તો મારી એકલાની જનતા નથી, તો સંપૂર્ણ બ્રહ્માંડની જનતા છે. મારી અંદર અનેક પ્રાણીઓ છે, તારા દૂધથી તૃપ્ત થાય છે. એલા ભાઈ, ઝાડવાને મોટું કરવું હોય તો તમે એના પાંદડે પાંદડે પાણી પાવ તો ઝાડવું મોટું થાય? તો ક્યાં પાણી પાવું પડે? મૂળમાં પાણી પાવું પડે. અને પાંદડે પાંદડે ન પાવો ને ખાલી મૂળમાં નાખી દો તો ઓટોમેટિકલી પાંદડે પાંદડે પૂગી જાય. આપણે જાણીએ છીએ બધું, પણ કરતા કઈ નથી. આ સંસાર છે એ પણ ઝાડવું છે.
ઊર્ધ્વમૂલમદઃ શાખામશ્વત્થં પ્રાહુરવ્યમ છંદાંસि યસ્ય પર્ણાની અસ્તં વેદ સ વેદવિદ અતશ્ચોર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખા. આ સંસાર વૃક્ષ છે પણ ઊંધું ઝાડવું છે. એનું મૂળ ઉપર છે, પાંદડા નીચે છે. મૂળ કોણ છે? પરમાત્મા. જો એક ઈશ્વરને રાજી કરી લઈએ તો સંસાર ઓટોમેટિકલી રાજી થઈ જાય. પણ આપણે સંસારને રાજી કરવામાં પડ્યા. મારા મામા ને મારા ફઈ ને મારા માસી ને બધા મને હારો કે. સંસાર કોઈ દી કોઈને હારો કહેવાનો નથી. સાનુકૂલે જગન્નાથે સાનુકૂલમ જગત્ત્રયમ. પણ એક ઠાકોરજી રાજી થઈ જાય તો પાંદડે તો ઓટોમેટિકલી પાણી ઉગી જાય. પેલા ધ્રુવ ખોળામાં બેહવા ગયો તો ઓલી સુરુચિ કાઢી મૂક્યો, પણ જ્યારે ભગવાનને પ્રસન્ન કરીને આવ્યો તો ખાલી સુરુચિ ને સુનીતિ ને ઉત્તાનપાદ નહીં, આખું ગામ એનું સ્વાગત કરવાય. એમ વાલા, સંસારને રાજી કરવામાં ન દોડો, ઠાકોરજીને રાજી કરો. મૂળમાં પાણી પાઓ. માં તો સંપૂર્ણ જગતની જનની છે. માતાને વિશ્વરૂપ દર્શન કરાવ્યું, પણ સા વિક્ષ વિશ્વમ સહસા રાજન સંજાત વેપથુ સમ્મિલ્ય મૃગ શાવાક્ષી નેત્રે આસિત સુવિસ્મિતા. માં એકદમ ભયભીત થઈ ગઈ, આંખો બંધ કરી દીધી એમને અને વિચાર કરવા લાગી, આ રાક્ષસોને જોઈ જોઈને ખબર નહીં મારો આંખાનો હું થઈ ગયું, મને આવું જ દેખાય છે બધું. જ્યાં બરાબર આંખો ચોળીને બંધ કરી ઘડી રામ 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 કર્યું, ખોલી તો જોયું લાલો હોઈ ગયો છે. વિચાર કર્યો મને આવું બધું ભ્રમ થાય છે. આવું માની અને લાલનને સુવડાવ્યા. ધીરે ધીરે નામ પાડવાનો દિવસ આવ્યો છે. ગર્ગઃ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપઃ વ્રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિતઃ. વસુદેવજી મહારાજે યાદવોના ગુરુ ગર્ગાચાર્યને કીધું કે મારો એક લાલન છે, એ બલરામ બલદાવ રોહિણીના ગર્ભથી આવ્યો છે, એનું નામ પાડવાનું બાકી છે. અને મહારાજ કોઈને કયો નહોતો, કયો નહીં તો કહું, આ નંદના ઘેરે છે ને એ મારો જ લાલો છે. તમે મારા ગોર દાદા છો, એનું નામ પાડવા જાઓ એવી મારી ઈચ્છા છે. આ ગર્ગાચાર્યજી બહુ મોટા ભક્ત છે. એમને ગર્ગ સંહિતા નામનો કૃષ્ણ લીલાનો ગ્રંથ લખ્યો છે. જ્યોતિષના આચાર્ય પણ હતા. અને એ ગર્ગાચાર્ય આવ્યા તો તમ દૃષ્ટવા પરમ પ્રીત પ્રત્યુચ્છાય કૃતાંજલિ. જ્યાં ગર્ગાચાર્યને આંગણે આવેલા જોયા ત્યાં તો નંદ યશોદા રાજી રાજી થઈ ગયા. આહા, સામે ગયા છે કળશ લઈને. શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને. આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો. આંગણીએ પધરાવ ફૂલ વાલમ ઘરે આવો ને. આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘરે આવો. આ શેરી વળાવી સજ કરું ઘરે આવો. આજ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો. શ્રી રાધે. ઉતારા દેશું ઓરડા ઘરે આવો ને. તારા દેસુ ઓરડાને ઘરે આવો. દેશું દેશું મેળી ખેરા મોલ વાલમ ઘરે આવો ને. દેશું દેશુ દેશુ
સ્વાગત કર્યું ગર્ગાચાર્યજીનું, પધાર્યા છે. હવે જે કામ માટે આવ્યા છે એના માટે સામે ચાલી નંદજીએ પ્રાર્થના કરી. રાત્રે આવ્યા, ભોજન કર્યું, બિરાજિત થયા. હવે મહેમાન આવે તો તરત પૂછવા ન મળે, એને થોડા સ્વસ્થ થાય, ભોજન કરે, બેસે. પછી કીધું કે મહારાજ તમે આવ્યા, આહા, સાધુનું આગમન તો ઘરને ઉજાળે છે. મહારાજ હવે આવ્યા છો તો એક કામ છે. લોકની અંદર જ્યોતિષ શાસ્ત્રના વિદ્વાન તરીકે તમારી પ્રખ્યાતિ છે. ત્વમ હિ બ્રહ્મ વિદામ શ્રેષ્ઠ સંસ્કારાન કર્તુમર્હસી. બાલયોરનિયોર નૃણામ જન્મના બ્રાહ્મણો ગુરુ. વળી બ્રાહ્મણ છો તમે, ગુરુ છો વર્ણના, ભગવાનના વાલા છો. મારા બંને બાળકના સંસ્કાર કરો. ગર્ગાચાર્યજી કીધું યદુનામ અહમાચાર્ય ખ્યાતશ્ચ ભુવિ સર્વતઃ સુતમ મયા સંસ્કૃતમ તે મન્યતે દેવકી સુતમ. અરે ભાઈ, હું તો યાદવોનો કુળગોર છું અને હું તારા બાળકના સંસ્કાર કરીશ. અને કંસના ગુપ્તચરો બધે ફરે છે, જો એ કંસને ખબર પડશે તો એક તો શંકા તો છે જ કંસને કે આ મથુરામાં જેટલા ભૂકંપ આવે છે એનું એપી સેન્ટર ગોકુળમાં હશે. પણ એની શંકા પાછી દ્રઢ થશે. એટલે હું નહીં કરું. અને બીજું કારણ એ છે કે તારી આ ઉત્સવ ઘેલી યશોદાને વાત વાતમાં ઉત્સવ કરવાનું ટેવ, પડખું ફરે તો એ ઉત્સવ, એ નામ પાડી ત્યારે એમનેમ રહે. અને એ કંસના ગુપ્તચરો ફરે છે. મારા કરતા તારા દીકરા ઉપર જોખમ વધશે. કીધું મહારાજ ગુપ્તમ ગુપ્તમ કરી લઈએ તો આ ઘણાથી બેઠું વાસ્તુ કરી નાખતા. ગૌશાળામાં જઈને ને ચારે બાજુ ગાયો બાંધી વચ્ચે યજ્ઞવેદી બનાવી, એટલે બહારથી જોવે તો એને ગાયો જ દેખાય. હવે 9 લાખ તો ગાયો, પણ વચ્ચો વચ્ચ કોઈ મહેમાન નહીં, એકદમ. તમે જુઓ હવે એક નવી ફેશન નીકળી, મોટા મોટા માણસો હાવ છાનામાના પૌણી જાય. એટલે ખબર ન હોય કોઈને, પૌણે પછી ખબર પડે. એમ ગુપ્ત રીતે નામકરણ સંસ્કાર કર્યા છે. આહા. અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈઃ આખ્યાસ્યતે રામ ઇતિ બલાદિક્યાદ બલમ વિદુઃ યદુનામ પૃથક ભાવાત સંકર્ષણમુષંતત. અયમ હિ રોહિણી પુત્ર. આ રોહિણીનો જે દીકરો છે એ પોતાના ગુણોથી પોતાના સ્વજનોને રાજી કરશે, એટલે લોકો એને રામ કહેશે. એમાં બળ બહુ હશે એટલે લોકો એને બલરામ પણ કહેશે. બોલીએ દાઉજી મહારાજ કી જય. ભવિષ્યમાં આ યાદવોને એકઠા કરશે, સંગઠિત કરી રાખશે, એટલે એ સંકર્ષણ પણ કહેવાશે. ખરેખર તો એટલે સંકર્ષણ નહીં, એ તો ખરા જ, પણ સંકર્ષણ શું કામ? તો કે આને દેવકીના ઉદરમાંથી સંકર્ષિત કરી અને યશોદા અહીંયા રોહિણીમાં લાવવામાં આવે છે. પણ એ રહસ્ય ખુલ્લું ન થાય એટલે યાદવોને ભવિષ્યમાં ભેગા કરી રાખશે. તો નામ પાડ્યું બલરામ. ને પછી નજર નાખી યશોદાના લાલા ઉપર, અને જ્યાં નજર નાખી તો નજર ચોટી ગઈ. મહારાજ સ્થિર થઈ ગયા. યશોદાએ કીધું કે મહારાજ હોઈ ગયા કે હું? ઉઘાડી આંખે. મહારાજ, બાપા, એ ગોરદાદા, હે નામ પાડવા બેઠા આપણે. હા હા. પાછા ચોટી ગયા. ભગવાનને જોઈને સમાધિ લાગે, કારણ કે એને મૂળ રૂપ દેખાય છે કે આ પરાત્પર બ્રહ્મ છે. એ ગોરદાદા, હા નામ એકનું પડ્યું, એકનું બાકી છે. નામ શું? નામ મારું નામ મને નથી યાદ. એ તમારું નહીં, આ મારા છોકરાનું. કોનો છોકરો? કયો છોકરો? યશોદાએ કીધું કે આ બાપાને થઈ હું ગયું. મહારાજ પાણી મંગાવવું?
આદુવાળી ચા પાવા તમે કાંઈ એમ સંભ્રમ થઈ ગયો કે મગજ વયો ગયો? ગર્ગાચાર્યજી કીધું કે મારું સીપીયુ હેંગ થઈ ગયું છે. તારો લાલો જોયો ને, હવે મૂંઝાણો ઈકાને નામ હું પાડું? હરિ તારા નામ છે હજાર, ક્યા નામ લખવે કંકોતરી. હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, ક્યા નામ લખવે કંકોતરી. હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, ક્યા નામ લખવે કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો. 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 દ્વારિકામાં રાજા રણ છોડ, ક્યા નામ લખવે કંકોતરી. હે દ્વારિકાનો રાજા રણછોડ, કયા નામે લખવી કંકોતરી. શ્રી રાધે. કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે. કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે. કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે. કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ. કોઈ કહે નંદનો કિશોર, ક્યા નામ લખવે કંકોતરી. એ કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, ક્યા નામ લખવે કંકોતરી. હે હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોતરી. શ્રી રાધે. ભક્તોની ટેક રાખી રૂપ તે અનેક ધૈરા. 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 અંતે તો એકનો એક, ક્યા નામ લખવે કંકોતરી. અંતે તો એકનો એક, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, ક્યા નામ લખવે
કયા નામે લખવી કંકોત્રી. હે મીરાનો ગિરધર ગોપાલ કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. હે હજાર નામ કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ કયા નામે લખવી કંકોત્રી. શ્રી રાધે. તારા છે હજાર નામ કયા નામે લખવી કંકોત્રી. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ, ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો. ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. બોલો ગોવિંદ બોલો હરિ શ્રી રાધે. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. હરે રામ 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 હરે 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 હરિ તારા નામ છે હજાર, નામે લખવી કંકોત્રી. હરિ યશોદા અને હું નામ પાડું. વિષ્ણુ સહસ્ર નામ આખા બધા. દરેક યુગમાં તારો આ લાલો જન્મ લે છે. આહા. જ્યારે જ્યારે પણ ધર્મની હાનિ થઈ છે ત્યારે તારો લાલો આવ્યો છે. તમે બે ભાગ્યશાળી છો. તસ્માન નંદાત્મજો યમતે નારાયણ સમો ગુણૈઃ શ્રિયા કીર્ત્યાનુભાવેન ગોપાયસ્વ સમાહિતઃ. નંદ બાબા સાંભળો, તમારો છોકરો સાક્ષાત નારાયણ છે. ભવિષ્યમાં અનેક સંકટમાંથી અન્યને સર્વ દુર્ગાણી યુય મંજસ તરિષ્યથા. ભવિષ્યમાં અનેક સંકટમાંથી આ તમારી રક્ષા કરશે, પણ હાલમાં તો તમે એની એકદમ સુસમાહિત થઈને એની રક્ષા કરો. આનું નામ દરેક યુગમાં આનો વર્ણ અલગ અલગ હોય છે. ક્યારેક એ શુક્લ વર્ણ થઈને આવે છે, ક્યારેક રક્ત વર્ણ થઈને આવે છે, ક્યારેક પીત વર્ણ થઈને આવે છે. ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ, હવે કૃષ્ણ શ્યામ થઈને આવ્યો છે, એટલે એનું નામ હું રાખું છું કૃષ્ણ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પણ બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્યતે ગુણકર્માનું રૂપાણી તાન્યહમ વેદ નો જના. પણ હું જાણું છું કે આના ગુણ અને કર્મના આધારે અનેક નામ પડશે. મધુને મારશે તો મધુસૂદન થશે, ગિરધરને ધારણ કરશે તો ગિરિરાજ ધરણ થશે, રાધા વલ્લભ થશે, ગોપીજન વલ્લભ થશે. ભક્તો એને પ્રેમ સાગર કરુણા સાગર કહેશે. પ્રભુ પ્રેમનો દરિયો છે. તું પ્યાર કા સાગર तू प्यार का सागर तेरी एक बूंद की प्यास तेरी
પ્રેમ સાગર છે, કરુણા સાગર છે, દયા સાગર છે. આના અનેક નામ પર છે, ગુણ અને કર્મના અનુસાર. હા, પ્રાગયમ વસુદેવસ્ય ક્વચિત જાતસ્તવાત્મજ. આ પહેલા વસુદેવના ઘરે જન્મ હતો, એટલે ભવિષ્યમાં વાસુદેવ પણ કહેવાશે. અહીંયા પ્રાગ શબ્દ વાપર્યો છે. પ્રાગ એટલે પહેલા. પણ પહેલા શબ્દથી નંદ બાબા એમ સમજ્યા કે ગયા જન્મની વાત કરે, પણ ઈશારો કર્યો કે પ્રાગ તારા ઘરે આવ્યો એ પહેલા આ વસુદેવના ઘરે હતો, એટલે લોકો આને વાસુદેવ પણ કહેશે. આમ ભગવાનનું નામ પાડ્યા છે. નંદ પ્રમુદિતો મેને આત્માનમ પૂર્ણમાશિષામ. જ્યારે જાણ્યું કે આ સાક્ષાત ભગવાન નારાયણ છે, નંદ પોતાની જાતને કૃતાર્થ સમજવા લાગ્યા. હવે બ્રાહ્મણ આવ્યા છે, કંઈ કર્યું તો દક્ષિણા આપવી, પણ યશોદાએ કીધું, એ મહારાજ, આ તમે ગામ તો ન જમાડવા દીધું, પણ તમે તો જમીન જાઓ, તમારે જેવું સુપાત્ર બ્રાહ્મણ ક્યારે આવશે? કીધું તો સારું, ચોકો પૂરી રાખતું, સામગ્રી કાઢી રાખ, હું સ્નાન કરીને આવું. યમનામાં સ્નાન કરીને આવ્યા. ગર્ગાચાર્યજીએ રસોઈ બનાવી. મેં કીધું એમ નાખી, કોકમાં આંબલી કઢી કરી, વાલે વઘાર્યા વડા. આમાં 11 રસોઈ ત્યારે આ બધું ન બોલાય. અને ભગવાનને સ્થાળ ધરાવ્યો છે. આરોગો નંદલાલ રે મારા પ્રેમની. આરોગો નંદલાલ રે મારા મેં તો રસોઈ મારે હાથે બનાવી. મેં તો રસોઈ મારે હાથે બનાવી. વિધ વિધના પકવાન રે મારા પ્રેમની. વિધ વિધના પકવાન રે મારા પ્રેમની થાળી. કેટલા સુંદર સુંદર થાળ છે આપણે. હે વિઠ્ઠલ જમવા વેનેરા આવજો, જમો જમો રે જુગનાદાર, જુગથી જમાડું રે શામળિયો સર્જનહાર, રંગ ભર રમાડું રે. આવો બેસો રે મંદિરમાં, ચોખલા ચોડીને રે. શું કરશે દુરીજન લો મુખડા મરડી, મારે કોઈનું નથી કામ, કામ તમારું છે રે. મારે તમ પર તાપે નાથ, સર્વે સારું છે. પીરસું પીરસું ને પૂરી પકવાન. કેવો સુંદર થાળ છે આપણે. અને ગર્ગાચાર્યજીને ભગવાને સ્વસ્વરૂપના દર્શન કરાવીને દક્ષિણા આપી. ભગવાનના નામકરણ સંસ્કારથી આ કહે છે સુખદેવજી મહારાજ, કાલેન વ્રજતાલ્પેન ગોકુલે રામ કેશવો, જાનુભ્યામ સહ પાણીભ્યામ રીંગમાણો વિચરતુ. સુખદેવજી મહારાજ કહે છે ભગવાન રામ અને કેશવ કાલે નાલ્પેન રાજર્ષિ, ટૂંક સમયમાં તો ગોઠણે હાલતા થયા. માતાની ચિંતા હવે વધી, કારણ કે રોટલા ઘડતા હોય ને ચૂલામાં પૂગી જાય. કૃષ્ણ લીલા તો એનો કોઈ પાર નથી, અદ્ભુત છે. એકવાર માં ખોડામાં લઈને બેઠા હતા અને આકાશમાં પૂર્ણમનો ચંદ્ર ઉગ્યો, એટલે લાલાએ કીધું કે લાલા, માએ કીધું માં, શું કીધું માએ? લાલાએ કીધું માં ઓલું માખણ મારે ખાવું છે. કીધું લાલા એ માખણ નથી, ચંદ્ર છે.
કીધું માં એ ક્યાંથી આવે છે? કીધું એ ક્ષીરસાગરમાંથી આવે. કીધું એ ક્ષીરસાગર ક્યાં હોય? તો કે ક્ષીરસાગર એટલે આપણે જેવો સાગર નહીં, દૂધનો દરિયો. હે, દૂધનો દરિયો એ કોની પાસે છે? તો કે વિષ્ણુ ભગવાન પાસે. હેમાં તો એની પાસે કેટલી ગાયો હશે તો એટલું બધું દૂધ થાય? ગાયું નથી માં, ગાય ન હોય તો દૂધ કેમ હોય? એવા એવા બાળકો પ્રશ્ન પૂછે, મૂંઝવી નાખ્યો. એમાં આ 5G ના જમાના વાળા તો ઓહો એવી હઠ લીધી. અંતે માયા સોનાનો થાળ મગાવ્યો, એમાં જમના જળ ભર્યું, એમાં પ્રતિબિંબ પડ્યું ચાંદાનું, ને કીધું કે લે હાથમાં આવે ખા. ભગવાન હવે શૃંગી અગ્નિ જઈ, હવે તો આમ 4 પગે હાલીને પાછા જઈને ગાયના પૂછડે લટકે, ગંગી ગાયના પૂછડે હિંચકા ખાતો. માં દોડેલા પાટું મારશે તો ક્યાં હું ડોક્ટરને ગોતવા જઈશ, તારા દાદા બાપુ ઘરે નથી. અગ્નિથી રક્ષા કરે છે. દ્વિજકંડકે કાંટાની વાડમાં ક્યારેક વયા છે એટલે અહીંયા ઓરો રે કાંટો વાગશે તો કે માં કેમ વાગે? ઢોલની જેમ કે શરણાઈની જેમ? કીધું એ વાગે ત્યારે ખબર પડે. શૃંગી અગ્નિ દ્વિજકંડકે પક્ષીઓથી રક્ષા કરે છે. મોટા મોટા ઋષિ મુનિઓ આજે પક્ષી થઈને આવે છે ભગવાનના હાથમાંથી દધી મિશ્રી લેવા માટે. માને થાય કે આ ઓલો તો જો કવડી મોટી ચાંચ વાળો કાગડો છે, એ માખણ ખાય એનો વાંધો નહીં, પણ એ રોટલી લઈ જાય એનો વાંધો નહીં, પણ એ ચાંચ મારશે, લાલાને વાગશે તો કાગ કે ભાગ બડે સજની હરી હાથ સે લઈ ગયો માખણ. આમ દ્વિજ પક્ષીથી રક્ષા કરે છે. આમ ગૃહ્યાની કર્તુમપી યત્ર તદ જનન્યૌ શેકાત આપદરલમ મનસો નવસ્થામ. ઘરકામ નથી થતા બે જનનીથી. યશોદાઈ એટલી બીઝી રહી કનૈયામાં, ને રોહિણી એટલી બીઝી રહી બલરામમાં. છોકરા થાય પછી કામ કરવું અઘરું થઈ જાય, એને હાચવક કામ કરવું. અને પછી કાલે નાલપીર રાજર્ષે રામ કૃષ્ણસ્ય ગોકુલે અગૃષ્ટ જાનુભી પદવીર વિચક્ર મતુ અરંજસા. ધીરે ધીરે ભગવાન હવે હાલતા શીખે છે. સૌને હકારે જે જગતનો નાથ, એને આજે યશોદાની આંગળીએ ઝાલીને યશોદા એને હાલતા શીખવાડે છે. ઋણ ઝૂણ ઘોઘરિયા બાજે. સુરદાસ કહે છે સોનાના ઝાંઝર પહેર્યા છે. ઋણ ઝૂણ ઘોઘરિયા બાજે. ઋણ ઝૂણ ઘોઘરિયા બાજે. ઋણ ઝૂણ ઘોઘરિયા બાજે. છમ છમ ચાલે છે. બોલ શ્રી દ્વારિકાધીશ કી. સમાજમાં વૈચારિક ક્રાંતિ લાવવાના અને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા કાર્યાન્વિત શ્રી કલ્યાણ લોહાણા મહાજન દ્વારા શ્રી રઘુવંશી વ્યાખ્યાનમાળા અંતર્ગત શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞનો અહીં આયોજન કરવામાં આવ્યું છે. આજનો 5મો દિવસ. વ્યાસાસને બિરાજમાન વિદ્વાન કથાકાર પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી ભાવેશભાઈ મહેતા, જેઓ ખૂબ જ સુંદર રીતે રસમય શૈલીમાં કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે.
પૂજ્ય શાસ્ત્રીજીને માહિતી આપી દઉં કે કલ્યાણ, ડુંબીવલી, ભિવંડી, થાણા, પનવેલ, નવી મુંબઈ જેવી અનેકવિધ સમાજોનો અમે એક લોહાણા સમાજ સંગઠન કોકણ વિભાગની રચના કરી છે અને એ વિભાગના ડુંબીવલી, નવી મુંબઈ અને ઉલ્લાસનગર, અમરનાથ, બદલાપુર મહાજનના પદાધિકારીઓ અત્રે ઉપસ્થિત છે. ત્યારે શ્રી કલ્યાણ લોહાણા મહાજન દ્વારા પૂજ્ય શાસ્ત્રીજીના હસ્તે તેઓને ઉપરના પ્રસાદી ઓઢાડીને તેમનું આપણે સ્વાગત કરીએ છીએ અને પરમ કૃપાળુ પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ કે આ સર્વે જ્ઞાતિના કાર્યકર્તાઓ તેઓને સત્પ્રેરણા, શક્તિ અને સામર્થ્ય આપે અને સમાજ હિતના આવા જ કાર્યક્રમો તેમના દ્વારા થાય તેવા આશીર્વાદ પૂજ્ય શાસ્ત્રીજી દ્વારા. સર્વપ્રથમ શ્રી લોહાણા સમાજ સંગઠન કોકણ વિભાગના પ્રમુખ આદરણીય શ્રી ધર્મેન્દ્રભાઈ કારિયા, તેઓને નમ્ર વિનંતી તેઓ મંચ ઉપર આવે અને પૂજ્ય શાસ્ત્રીજીના હસ્તે ઉપરના પ્રસાદી ગ્રહણ કરે. ધર્મેન્દ્રભાઈ કારિયા શ્રી લોહાણા સમાજ નવી મુંબઈના ટ્રસ્ટી પણ છે. દીશ કી જય. શ્રી લોહાણા સમાજ નવી મુંબઈના ટ્રસ્ટી, વડીલ અને મુરબ્બી, અમારા સૌના માર્ગદર્શક એવા શ્રી હિંમતભાઈ સોમૈયાને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ ઋણ ઝુણ ઋણ ઝુણ પાયલે આવાજે, ઋણ ઝુણ ઝુમ પાયલિયા બાજે, ઋણ ઝુણ પાયલે આવાજે, ઋણ ઝુમ પાયલિયા બાજે. कृष्णश्च गोकुले अगृष्टजानुभिः पद्भिर्विचक्रमतो रञ्जसा. ભગવાન હવે ચાલતા શીખ્યા છે. જેવા ભગવાન ચાલીને બહાર જતા શીખ્યા ત્યાં તો સ્તોક, શ્રીદામા, મધુમંગલ કેટલા બધા વાળ જોઈને ઉભા થાવ. આહા, વહેલી સવારના આવી વાટ જો ક્યારે લાલો જાગશે, ક્યારે આવશે. કેટલા ભાગ્યશાળી હશે, ભગવાનની સાથે એમને ક્રીડા કરવા મળે છે. માં, હા મધુમંગલ કેમ અત્યારમાં આવી ગયો? વહેલી બસમાં બહારગામ જવાનું છે? ક્યાંય બહારગામ નથી જવાનું માં. તો 6:30 લોકલ પકડવાની છે ચર્ચ ગેટની? ના માં ના, મારે ચર્ચ ગેટે જઈને હું ચર્ચા કરવી? લાલો જાગ્યો કીધું એલા 6:30 થયા, હું દે ને હું તો તે હારો છે.
માં જગાડને, અમને રમવું છે એની સાથે. ત્યાં તો સ્તોક આવે, ત્યાં તો મધુમંગલ શ્રીદામા બધા ભેગા થાય, ષોડશ સખા. માં કહે કે હવે આને જગાડીને મોકલી દો, સારું ઘડીક બહાર રમે, મારે એ બધું ફટાફટ થઈ જાય, આનું ટિફિન થઈ જાય સારું. એ ટિફિન તો કરતા જ ને. ફરક એટલો હતો કે અત્યારના બેનો ટિફિન કરી ઓફિસે જાય, ઓલા બીજા નંદ બાબા જંગલમાં જતા ગાયો ચરાવ, ટિફિન તો. એટલે માં આવીને લાલાને જગાડે છે. હે જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. હે હે કેશવ ઉત્તિષ્ઠોત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડધ્વજ ઉત્તિષ્ઠ કમલાકાંત ત્રૈલોક્ય મંગલમ કુરુ. વેણ લાવાયા રે કુંવર વેણ લાવાયા, જાગો જશોદાના કુંવર વેણ લાવાયા. વેણ લાવાયા રે કુંવર વેણ લાવાયા, જાગો જશોદાના કુંવર વેણ લાવાયા, જાગો જશોદાના કુંવર વેણ લાવાયા.
શબ્દે શબ્દમાં ગીત છે. દહીં તણા દહીં થરા. દહીં થરું એટલે હું, આપણે તો પેકિંગ નું દહીં ખાઈએ. હવે ઓરિજિનલ દહીંનો ટેસ્ટ એ માટીની કુવડી હોય, એમાં કઢિયેલ ભેંસનું દૂધ ખાલી માત્ર 2 ટીપા છાશ નાખીને સવારે મોહનથાળના બટકા પડે ને, એમ બટકા પડે હો. હજી અમારા ગામડામાં મળે. આજે પણ તમે વ્રજમાં જાઓ તો દહીં ન્યાનું ટકાટક. તો દહીંના દહીં, દહીં તણા દહીં તરા, ઘી તણા ઘેવરા, અને કઢિયેલ દૂધ. આ કઢિયેલ દૂધ એટલે કઢી વાળું દૂધ એમ. તો ઉકાળેલું એટલે આમ ઉફાળ આવી જાય એવું. તો મસાલો નાખીને બને એટલે મસાલા દૂધ. તો હવે તો કોથળી આવે. ગાય, ભેંસ, ઊંટ, બકરું, બકરી બધું આ મિક્સમાં. ડેરીએ તો બધા દૂધ લઈ ને એમાંથી પેસ્ચ્યુરાઇઝ કરીને આવવા દે. ખબર નહીં શું આવતું છે. એટલે ઘરમાં ઠાકોરજીની સેવા હોય તો કમસે કમ ઠાકોરજીની સામગ્રી ગાયના દૂધમાંથી બનેવું જોઈએ. દૂધ જગતમાં 2 જ હારા, કાં તો ગાયકા ઓર માયકા. માનું આ ભેંસનું દૂધ પી પીને બધા ભેં જેવા જાડી બુદ્ધિના થઈ ગયા. તમે ભેંસું જોઈ કોઈ દી? હે, એ ફૂલ ખાય હો, ચરે, પછી તળાવની અંદર કાદુમાં આમ પડે, નીકળે જ નહીં. એમ ભેંસનું દૂધ પીને આ પેલા ફૂલ દાબે, એ સોફામાં આમ ફેર્યો હોય. અલી રિમોટ આલજે ને. રિમોટ હાથે આમ લાંબુ ન કરે. એલા તું પાડો છો કે માણસો? હું તો આમ ચેનલ બદલાતો. 7 કલાક ઉભો ન થાય. ઓલી ચિંતા થાય કે આને હાથી પગો થઈ ગયો. હું ભેંસનું દૂધ બુદ્ધિને જાડી કરે. ગાયનું દૂધ પચવામાં પણ હળવું છે, સાત્વિક છે. કમસે કમ ઠાકોરજી માટે ગાયનું દૂધ આવે, એમાંથી સામગ્રી સિદ્ધ થાય. તો કઢિયેલ દૂધ એટલે સામાન્ય દૂધને પણ એકદમ ઉકાળીને ગાઢું કરેલું. 2 પ્રકારના દૂધ બહુ સારા, એક કઢિયેલ દૂધ અને એક શેડ કઢું. શેડ કઢું એટલે હજી દોવાનું જ હોય. ત્યાં ગામડામાં ક્યારેક જાય ને, વાડીએ જઈ ગયો ને, તો કે દાદા લ્યો, તાજું દોયેલું, એ નેચરલ ગરમ હોય હો, હુંફાળું હોય. લ્યુકવામ, શું કહેવાય ઇંગ્લિશમાં? લ્યુકવામ દોયેલું ને એ ફીણ વળેલા હોય ને. 70 રૂપિયા લીટર દો તો અહીંયા આવે ને, છાલિયામ ચોટે નહીં. લ્યો, રાજકોટની અંદર એક જણો દૂધ દેવા દરરોજ 11 વાગે આવે. મુંબઈમાં એક જણો દૂધ દેવા દરરોજ 11 વાગે આવે. એક દી 12:30 આવ્યો. ઓલી બેન ખીજા નહીં કે એલા તું કેમ આજ તો 12:30 આવ્યો? દૂધ નહોતું દોવાનું? તો કે ભેંસ તો ટાઈમસર દોઈ નાખી. તો મોડો કેમ? તો કે નળ મોડા આવ્યા હતા. નળ મોડા આવ્યા છાલ્યામ. બાકી ઓલું દૂધ તો તમે જુઓ, પી જાવ અને પછી તમારા 2 હાથ ધોઈને છળું કરો ને તો એ પાણી બધું વ્હાઈટ થઈ જાય એવું દૂધ હોય. તો એ કઢિયેલું દૂધ કોણ પીશે? ભગવાનને જગાડે છે. અને હવે તો સુખદેવજી મહારાજ કહે છે, હવે તો બહાર જતા થયા. તતસ્તુ ભગવાન કૃષ્ણો વયસ્યૈ વ્રજ બાલકૈ સહ રામો વ્રજસ્ત્રીણામ ચિક્રીડે જનયન મુદમ કૃષ્ણસ્ય ગોપ્યો રુચિરમ વીક્ષ્ય કૌમાર ચાપલમ શૃણવત્યાહ કિલ તન્માતુ રીતિ હોચુઃ સમાગતઃ. ભગવાન બહાર જવાના થયા તો ભગવાનના તોફાન શરૂ થયા. અહીંયા તો 9 લાખ ગાયો દૂધે, એમાં પણ ગંગી ને ગૌરી ગાય, ઘરે જ બધું છે. તો લાલો કઈ મારો બટર નહોતો ખાતો, માખણ ખાતો હતો. માખણ અને મિશ્રી ઠાકોરજીને બહુ વાલા છે. એટલે વૈષ્ણવ સંપ્રદાયમાં એક પરંપરા છે, બીજી કોઈ સખડી સેવા ન થાય તો મિશ્રી સેવા ઠાકોરજી. લાલાને માખણ ભાવે, લાલાને મિશ્રી ભાવે, લાલાને માખણ ભાવે, લાલાને મિશ્રી ભાવે, કાનાને
લાલાને મોહનને માધવને માખણ ભાવે લાલાને મિશ્રી ભાવે લાને માખણ ભાવે વાલાને મિશ્રી ભાવે હાલો શીરો ધરાવો શિખંડરુને સુતર ફેણી સઈ શીરો ધરાવો શ્રીખંડ ધરાવો સુતર ફેણી સઈ શીરો ધરાવો શિખંડરુને સુતર ફેણી સઈ શીરો ધરાવો ને શ્રીખંડ ધરાવો સુતર ફેણી સઈ ઉપર તાજા ઘી ધરું પણ ઉપર તાજા તાજા ઘી ધરું પણ માખણ જેવાને કાનાને મોહનને માધવને માખણ ભાવે કાનાને મિશ્રી ભાવે માખણ ભાવે કાનાને મિશ્રી ભાવે શ્રી રાધે લાલાને માખણ ભાવે રે લાલાને મિશ્રી ભાવે લાલાને માખણ ભાવે રે લાલાને મિશ્રી ભાવે જાતરે જાતના મેવા ધરાવો દૂધ સાકર ને દહીં જાતરે જાતના મેવા ધરાવું દૂધ સાકર ને દહીં જાતરે જાતના મેવા ધરાવો દૂધ સાકર ને દહીં જાતરે જાતના મેવા ધરાવું દૂધ સાકર ને દહીં છપ્પન ભોગ સામગ્રી ધરું પણ છપ્પન ભોગ સામગ્રી ધરું પણ માખણ જેવા મોહનને ભાવે રે કાનાને મિશ્રી ભાવે લાલાને મિશ્રી ભાવે મોહનને મિશ્રી ભાવે શ્રી રાધે લાલાને માખણ ભાવે લાલાને મિશ્રી ભાવે લાલાને માખણ ભાવે લાલાને મિશ્રી ભાવે લાલાને માખણ ભાવે લાલાને મિશ્રી ભાવે લાલાને માખણ ભાવે રે લાલાને મિશ્રી ભાવે બોલીએ નવનીત પ્રિય પ્રભુ કી જય હો ભગવાનને માખણ મિશ્રી બહુ વાલા છે પણ છોકરાઓને એક ટેવ હોય ઘરનું બહુ સારું ન લાગે ભગવાન માખણની ચોરી કરતા શીખ્યા છે
સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત સહ સ્થેયમ સ્વાદ્યત્ત સદધિપય કલ્પિતૈ શ્રેય યોગૈ મરકાન ભોક્ષ્યન વિભજતિ ચ સેન નાત્તિ ભાંડમ ભિનત્તિ દ્રવ્યાલાભે સગૃહ કુપિતો યાત્યવક્રોશ્યતો કામ. ભગવાન ચોરી કરે છે. માખણ ભગવાનને વાલું છે. આ માખણ શું છે? સંત હૃદય નવનીત સમાના. સંત હૃદય નવનીત સમાન છે. ગોપીઓ બધી એને ચોર કહે છે. તારો લાલો માખણ ચોર છે. યશોદા કહે છે તમે એને ચોર ન કહો. ગારી નાહી દીજો સખી, ગારી નાહી દીજો રે, ગારી નાહી દીજો મોર, ગરીબની કો જાયો રે, ગારી નાહી દીજો. હે સખીઓ, એને શું કામ ચોર કયો? ચોર ચોર કયો? કોણ આને છોકરી આપશે? કીધું માં શું કરીએ? વત્સાન મુંચન, હજી ગાય દોવાની બાકી હોય ત્યાં વાછડા છોડીને વેવો જાય, બધું ધાવી જાય. ડેરીએ શું ભરવું? ખોળ કપાસિયા કેટલા મોંઘા થઈ ગયા ખબર છે? મુંબઈ વાળાને શું ખબર હોય? એ તો તૈયાર બેઠું દૂધ ખાય. ખોળ કપાસિયા કેટલા મોંઘા છે, બધું પી જાય. લાલો પાછો વાહે જ માના હાડલામાં હંતાણો હોય, માવડીઓ. લાલા આ ફરિયાદ કરવા આવી છે. એવું કરે છે તું? બેટા એવું કેમ કરે છે? માં તને ખબર છે આ ગોપી લોભણી છે, લોભણી. ચમડી તૂટે પણ દમડી ન છૂટે. માં આપણા શાસ્ત્ર કહે છે કોઈ પણ પ્રાણીનું વાછડું હોય એ એની માને ધાવી લઈ અને પછી દૂધ વધે તો બીજાનો અધિકાર છે. પણ આ તો માં ખબર કેટલી લોભણી છે. એ હું વાછડાને લઈ જાય અને જેવો ગાય પ્રાહવો મૂકે, એવા પ્રાહવો મૂકે એટલે ખબર પડે ને, શેર ફૂટે એટલે બિચારા વાછડાને પીવું હોય તો એ લઈ લે. માં કોકના છોકરાના ગળા લૂછીને આપણે સુખી થાય. એ ગોપી એટલી ગાયું છે, દયા કર્યા વાછડાના તને નિહાકા લાગશે. બીજી ગોપી કીધું હાલો તો એ કાંઈ વાંધો નહીં. પણ ઘરમાં આવીને દહીં માખણ ખાઈ જાય છે. લાલા તો આવું કરે છે? કેમ? કીધું માં મને ભૂખ લાગે તો હું જઈને ખાવ, એમાં ખોટું હું જ? માં છોકરાઓ બિચારા ક્યાં જાય? અને માં એના ઘરે આવડા મોટા માટલા ભર્યા હોય, હવે દરિયામાંથી ચમચી ભરી લઈ, દરિયાનો શું ફેર પડે માં? પણ આ લોભણી બહુ છે. એ ગોપી તોલ તોલ કેલીનો, તારા ઘરે માખણ કઈ ખાવા દેજે, ભૂખો થાય બિચારો. ક્યાં જાય? છોકરાઓને ભૂખ બહુ લાગે. ને તારું જેટલું માખણ ખાય ને યાદ રાખજે, અને જરા જોતું હોય 2 ગણું 3 ગણું 4 ગણું અહીંથી લઈ જાય. તાઈન નથી, એને ખાવા દે. ઓલી કીધું ઈ ખાય તો ક્યાં વાંધો છે? આ હારે બધા ગોવાળિયા હોય એને ખવડાવે. લાલા તું આવું કરે છે? કેમ? એટલે કીધું માં તે ઓલી કહેવત નથી સાંભળી? એકલા એકલા ખાઈ અને ગાલ પછોડ્યા થાય. હું ખાવ ને મારા ભાઈ બંધો ભૂખા પડે. અને માં ગામના જ છોકરા છે ને, એનો છોકરો મારી હારે છે. આ તો ગોકુળમાં કોઈને માખણ મળતું નથી અને મથુરા ઠેઠ વેચવા જાય. ઘરના ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો. ભગવાને ક્રાંતિ કરી છે. ભગવાને વિચાર આપ્યો કે ગામની વસ્તુ ઉપર પહેલો અધિકાર ગામનો છે. આજે તમે જુઓ ડેરીવાળા જેટલા છે ને, એકે ગાય નથી. જો તો સૌથી વધારે કોણ કમાય? ડેરી. પણ પેલા ગામની વસ્તુ પર અધિકાર ગામનો છે. પછી વધે તો વેચવાનો. પણ હવે લોભ એવો લાગી ગયો માણસોને. અમારા ગામડામાં તો જોયું છે કે હગા દીકરાઓને છાશું ખવડાવે ને ડેરીએ દૂધ ભરે. લે પૈસા હાટું. માં શું ફેર પડે? બધા ખાય. એ ગોપી માણસો તો બટુક ભોજન કરાવે છે, તું એમ માનને બટુક. ઓલી કીધું તોય વાંધો, પણ મરકાન ભોક્ષણ
વાંદરાઓને ખવડાવે. આજે પણ વ્રજમાં તમે જાઓ વાંદરા બહમાટી બોલાવે. લાલા તું આવું કરે છે? કેમ? કીધું માં, મનમાં કીધું કે રામ બન્યો તો ત્યારે માણસો કામ નહોતા આવ્યા, આ વાંદરા કામ આવ્યા છે. માણસો આવા જ છે, કશું કામ હોય તો કહેજો. હા કે જેથી કામ પડે ને ફોન કરીએ. હું 2-3 દી માટે બહાર છું, નહીતર ચોક્કસ તમને ના ન પાડે. લે દશેરાના દિવસે જ ઘોડું ન દોડે. સમાજ તો સ્વાર્થી છે, પણ આ વાંદરા કામ આવ્યા છે. ઉપરથી કીધું માં, પરમેશ્વર તો બધાની અંદર છે. અમે ખાતા હોય ને બિચારા ટુકડું ટુકડું જોતા હોય માં, એને કોણ ખવડાવે? તે મને શીખવાડ્યું છે ને કે પ્રાણી માત્રમાં દયા રાખવી. તો એ બિચારા એવા આમ નિમાણા થયા હોય તો જરીક 2 લોંદા દઈ દો તો હું ફેર પડે. એ ગોપી હશે હવે. મણ કપાસિયામાંથી 5-6 કપાસિયા પડી જાય ના કે એમાં વજન ઓછું ન થાય એટલી ગાયું તારે છે. 2-5 કિલો ઓછું, બીજું જીવ દયા છે ને. ગોપીએ કીધું કે એ વાંધો નહીં, ખાય તો ખરો એનો વાંધો નહીં, વાંદરાને ખવડાવે વાંધો નહીં, વાસણ તોડીને જાય પાછું. લાલા એવું કેમ કરે? તે કે માં, જો એ વાસણ ન તોડું તો બિચારા કુંભારોનો શું થાય? મારે તો હવનો વિચાર કરવાનો. અને હાહુ વખતની ગોળીમાં હજી આ છાશ કરે. હું તોડું તો નવા માટલા આવે ને ઘરે. આ તો લોભડી છે. એક પણ વાતે ભગવાન પૂગવા દેતા નથી. ફરિયાદો યશોદાને આવવા લાગી છે, માખણની ચોરી થવા લાગી. આમ તો ગોપી જ મનમાં ઈચ્છતી હોય. આ જો ગોપી એટલે ગુપ્ત પ્રેમ. ઉપરથી ના પાડે પણ અંદરથી પાછી ભગવાનને ઠાકોરજીને પ્રાર્થના કરતી હોય. અતિરે આનંદ ભર્યા આવો મારે આંગણે, અતિરે આનંદ ભર્યા આવો મારે આંગણે, શ્યામ સુંદર વર બેઠા છો સંગે, શ્યામ સુંદર વર બેઠા છો સંગે, મુખડું જોયા વિના પાણીડા ન પીવું જો. મંગળા દર્શન વગર જળ પણ નહીં. વિના પાણી ના પીવું રે, મુખડું જોયા વિના પાણીડા ન પીવું જો. મુખડું જોયા વિના પાણી ના પીવું રે, રસિક સુંદર વર જોઈ જોઈ જીવું જો. રસિક સુંદર વર જોઈ જોઈ જીવું રે, રસિક સુંદર વર શિરા
વસિયા અમારે કારણે તમે વ્રજમાં રે વસિયા. અમારે કારણ તમે વ્રજમાં વસિયા ઘણા રે દિવસના વાયદા રે વળ્યા વલ્લભ પ્રભુ શ્રી ગોવર્ધન મળ્યા. આમ તો પોતે જ બોલાવે છે પણ મુખથી કહે છે કે ન આવે તો સારું. પ્રેમને છુપાવે એ ગોપી છે. યમુના કિનારે બધી ભેગી થઈને પછી વાતું કરે કે મારા ઉપર ભગવાને આમ કૃપા કરી. ગોપી જતી હોય મથુરા મહી વેચવા અને ભગવાન સંતાણા હોય પાછળથી એવી ગિલોલ મારે કે બધું જ દૂધ ગોપીની ઉપર ઢોળાઈ જાય. ગોપી પાછળ જોવે તો હસતા હસતા ઉભા હોય, પ્રભુ કા હુઆ વાળા, બધું દૂધ ઢોળી નાખ્યું. દનૈયા વાળા ભૂખા મરશે. ગામના છોરા ભૂખા મરી નથી દેખાતા. દનૈયા વાળાની ચિંતા, અમને પા હું પાવ. અરે ગોપી પયઃ સ્નાનમ સમર્પયામિ. આ તો હવે હાબુથી નાથી થઈ ગઈ, કેમિકલથી. એલા દૂધથી નવાય, કાયા ઉજળી થાય. ઉપટણથી નવાય. હા હા હવે નાવું તો પડશે જ ને. છાનો મને જા, છણકો કરીને વહી જાય, પણ મન ભગવાનને આપતી જાય. એક ગોપી ઘી લઈને નીકળી. ભગવાને કીધું જો જુઓ આને તો નવડાવી જ છે આજ. માયણે ગાય આવી છે. આડા ઉભા રહ્યા. એ ગોપી, હા શું છે? હું છે હું ઘી પીવું છે. તારી માન કેમ દે? કાઠિયાવાડીમાં તારી માને કેમ દે? મારા માનું નથી સારું આવડતું, એને ગીત આવતા નથી આવડતું, બનાવતા નથી. તું દે. અરે આ મારે મથુરામાં આપવાનું છે આજે. તો મથુરા કાલ દે છે ને, મને દે. આ ગોજા કે મારું? હે દેવું છે કે નહીં? તો તું પરાયણે લઈશ એમ? ના પરાયણે લઈશ નહીં તો ઈ તો પછી આગો જા ન કર હમણાં મારું તો હારું. પછી કેતી નહીં મને કીધું નહોતું. મને ગોપી કે મારું. જેવી ગોપી આગળ ગઈ, મોટો પાણો લીધો, નાખ્યો સીધો ગળા ઉપર. ગોપી આખી ઘી. અને એ પછી પલ્લેલી હાડીએ કઈ ઝાઝી દોડી કે નહીં, સીધી પેલા જમનાના કિનારે ગઈ. ત્યાં તો ઓલી બધી બીજી ગોપીઓ હતી. એને કીધું લે બેન, આ તમે ક્યાં બ્યુટી પાર્લરમાં ગયા હતા? આવી દશા કોણે કરી? અરે કીધું બ્યુટી પાર્લર નહીં, આ યશોદાનો છોરો છે. આખી મને ઘી કરી. તૈણદી ભૂતડો ગહી નાઈ ચારે માઇન્ડ ચિકાસ ગઈ. અને હાહુ ખીજાણી ઈ લટકામાં. સાસુ ને ચોમાસું ક્યારે વર્ષે કઈ નક્કી નહીં. દાનના દિવસો અત્યારે ચાલે છે. અમે મૈયારા રે ગોકુળ. આવો દાન લીલાનું એક ગીત સાંભળીએ. અમે મૈયારા રે આવી જાઓ. ગામમાં અમે મૈયારા રે ગોકુળ ગામમાં. અમે મૈયારા રે
મહી વેચવાન જાવા મૈયારા રે ગોકુળ ગામના એ મારે મહી વેચવાને જાવા મૈયા દાન લીલાના દિવસો ચાલે છે. આવો મનોમન લીલાના દર્શન કરીએ. ગોકુળ ગામના મથુરાની વાટે મહી વેચવાન નિસરી મથુરાની વાટે મહી વેચવાને નીસરી મથુરાની વાટે મહી વેચવાન નિસરી એવી મથુરાની વાટે મહી વેચવાને નીસરી મારે દાન નટખટ એ નંદ કિશોર માગે છે